42 લેઉવા પાટીદાર યુવા મંડળ પાટણ દ્વારા દશાબ્દી મહોત્સવ 2024નું આયોજન પાટણ ખાતે કરવામાં આવ્યું હતું। આ મહોત્સવ દરમિયાન સર્વાઇકલ કેન્સરની રસી, મહિલાઓને ગર્ભાશયના થતા કેન્સરને અટકાવવા માટેનું સ્કેનિંગ અને બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો હતો। મહાનુભાવો દ્વારા સમાજના દીકરા તેમજ જેમને સરકારી નોકરી મળે છે તેમનું સન્માન તેમજ આ પ્રસંગે 125 મણનું એકતા લાડુ બનાવી પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો હતો। આ લાડુનો પ્રસાદ સમાજના તમામ ઘરે અને દેશ વિદેશમાં રહેતા તમામ લોકોને પહોંચાડવામાં આવશે। 40 લેઉવા પાટીદાર યુવા સંગઠનને 10 વર્ષ પૂરા થતા અમારા ટોટલી 53 ગામને એકતા રૂપે એકતા લાડુનું આયોજન કરેલ છે, તેમજ 125 સરકારી કર્મચારીઓને સન્માન વિધિ રાખેલી છે। બરાબર 10 વર્ષ પહેલા પાટણ ખાતે વસતા 42 પાટીદાર યુવાનોનું 10 થી 12 યુવાનોના એક સંગઠનની શરૂઆત થયેલી અને આ 10 વર્ષ સુધી આ સંગઠન મજબૂતાઈથી સમાજ માટે તો કામ કર્યું છે, પણ સમાજ સિવાય પણ અન્ય સમાજના લોકો કોરોના જેવી મહામારીની અંદર આ સંગઠને સરાહનીય કામગીરી કરી છે। આ લાડુ એ અનેક સંકલ્પો સાથેનો લાડુ છે। સમાજ એકતાથી રાષ્ટ્ર એકતા, વ્યસન મુક્તિનો સંકલ્પ અને બંધુત્વની ભાવના કેળવાય એ હેતુથી આ લાડુ બનાવવામાં આવ્યો છે। આ લાડુ કુલ 125 મણનો લાડુ છે। આમાં 900 કિલો ઘી, 500 કિલો ખોળ, 1100 કિલો લોટ એમ કુલ મળી અને 2000 સ્વયંસેવકો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે।